કેમ છો બાળકો? ચલો આજે આપણે ઋતુ વિશે શીખવાના છે, બરાબર? આપણી ઋતુ કેટલી છે? 3. કેટલી ઋતુ છે? 3. શિયાળો, બોલો. ઉનાળો, ચોમાસો. કેટલી ઋતુ છે? 3. ચાલો હવે આપણે બોલીએ શિયાળામાં શું લાગે આપણને? ઠંડી લાગે. એ બધાને ખબર છે શિયાળામાં ઠંડી લાગે. તો શિયાળામાં ઠંડી લાગે તો આપણે શું પહેરીએ? કોટ પહેરીએ. શું પણ એને શું કહેવાય? સ્વેટર કહેવાય. શું કહેવાય? સ્વેટર કહેવાય. પછી આપણે ઠંડી લાગે તો આપણે શું ખાઈએ? ભજીયા ખાઈએ. ભજીયા ખાઈએ ને. પછી ઠંડી લાગે ત્યારે આઈસ્ક્રીમ થોડી ના ખવાય. આપણે તો ઠંડી લાગે તો હા પગલાઈ જવાય. તો ઠંડી લાગે તો આપણે શું કે તાપણું કરીએ ને. પછી શિયાળામાં ખબર? શિયાળામાં આપણે ચીકુ ખાઈએ. ખાઈએ કે નહીં ખાઈએ? શિયાળામાં ચીકુ બેસે, સંતરા બેસે, પછી બધી શાકભાજી તાજી તાજી મળે, વટાણા મળે, ગાજર મળે, ધાણા મળે. એ બધું શિયાળામાં થાય. આપણને શિયાળામાં બધી શાકભાજી ઘરે આપણે રોપી શકીએ, બરાબર? ચાલો ચાલો હવે ઉનાળો. ઉનાળામાં આપણે શું પહેરીએ? ડગલા પહેરીએ. પણ ઉનાળામાં કેવા કપડા પહેરીએ? કોટનના કપડા પહેરીએ ને. આપણને ઉનાળામાં બહુ તડકો લાગે. તડકો લાગે કે નહીં લાગે? લાગે ને. એટલે આપણે તડકાથી બચવા માટે આપણે કેવા કપડા પહેરીએ? સુતરાઉ કપડા પહેરીએ. કેવા કપડા પહેરીએ? સુતરાઉ કપડા પહેરીએ. આવા લીસા લીસા કપડા નહીં પહેરીએ આપણે, બરાબર? આ પીરુએ પહેરેલી ને આવી જર્સી પહેરેલી ને એવા કપડા પહેરીએ. સુતરાઉ કપડા પહેરીએ કે જેમાં પરસેવો ચૂસાઈ જાય. પછી બીજું આપણે શું કરીએ ઉનાળામાં? આઈસ્ક્રીમ ખાઈએ. કેમ ખાઈએ આપણે આઈસ્ક્રીમ? શરીરને ઠંડક રાખવા માટે. એના માટે શરીરને ઠંડક રાખવા માટે આપણે ખાઈએ આઈસ્ક્રીમ. પછી બીજું શું કરીએ આપણે ઉનાળામાં? શું કરીએ આપણે? ભજીયા. ભજીયા તો ખાઈએ જ. મયંક બીજું શું કરીએ આપણે? ઠંડુ પીએ ને. આઈસ્ક્રીમ ખાઈએ, ઠંડુ પીએ ને આપણે. કોલ્ડ ડ્રિંક પીએ. પછી બીજું શું કરીએ આપણે ઉનાળામાં? કયા ફળ ખાઈએ? ઉનાળામાં બીજું શું આપણે એ કરીએ? તરબૂચ ખાઈએ. શાબાશ. જે પાણીવાળા પદાર્થો છે, જે પાણીવાળા કે પછી બીજું સફરજન બી ખાઈએ. પછી બીજું દ્રાક્ષ ખાઈએ ને આપણે. દ્રાક્ષ ખાઈએ. પછી પપૈયું બી ખાઈએ. પછી બીજું ઉનાળામાં આટલા બધા ફળો મળે, બરાબર ને. પછી કેરી. ઉનાળામાં કેરી પાકે ને. ઉનાળામાં આપણને કેરી મળે. ચાલો હવે ચોમાસામાં. ચોમાસામાં આપણે શું કરીએ? ચોમાસામાં શું પડે? ચોમાસામાં વરસાદ પડે. વરસાદથી બચવા આપણે શું કરીએ? આમ છત્રી લઈને આવીએ ને આપણે. પછી બીજું આપણે શું પહેરીએ? રેનકોટ પહેરીએ. પહેરીએ કે નહીં પહેરીએ? પહેરીએ. કેમ કે વરસાદથી બચવા માટે આપણે રેનકોટ પહેરીએ, છત્રી ઓઢીએ. કેમ? તો કે વરસાદથી બચવા આપણને વરસાદ પડે ને તો આપણે ભીંજાઈ જઈએ, તો આપણને શરદી થઈ જાય, તાવ આવે. એટલે એનાથી બચવા માટે આપણે શું કરીએ? માથું આપણું ભીંજાઈ નહીં જાય, આપણું શરીર ભીંજાઈ નહીં જાય, તેના માટે આપણે છત્રી ઓઢીએ, રેનકોટ પહેરીએ. સ્કૂલમાં આવવા માટે આપણે છત્રી લાવીએ ને. પછી બીજું શું કરીએ આપણે? ચોમાસામાં આપણે બીજું શું ખાઈએ? તરબૂચ ખાઈએ. પછી બીજું ભજીયા ખાઈએ, કેળા ખાઈએ. પછી બીજું ચોમાસામાં બીજું શું મળે? ફળની લારી પર સંતરા મળે. પછી બીજું તરબૂચ બી મળે. ચાલો હવે જો આટલું બધું મળે. તો એવી જ આ ત્રણ ઋતુના મેં તમને એક બાળગીત સંભળાવું. તમે સાંભળવાના ને? સાંભળવાના કે નહીં સાંભળવાના? ચાલો તો એક મેં સરસ મજાનું બાળગીત ગામ. શિયાળો